ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો। આજે આપણે ધોરણ 11 તૃતીય ભાષા ચેપ્ટર નંબર 20 દિલાવરી જે આપણે પાર્ટ 1 ની અંદર થોડું જોઈ ગયા છીએ। હવે અહીંયા આપણે પાર્ટ 2 ની અંદર એમને આગળ વધારીએ। અહીંયા કહે છે કે અહીંયા બંને દરબાર અને રાજુભાની ગગુભાની વચ્ચે વાંચેલો ચાલે છે અને કહે છે કે એમનું ગામ નાનકડું એવું છે, પરંતુ ત્યાં જે એમની ડાયરો ભરાય છે, દરબારી ડાયરો ભરાય છે, એમાં હંમેશા સંત અને સારી વાતો થતી હોય છે અને ત્યાં કવિરાજોની પણ મહેફિલો હોય છે, જેથી કરીને એ ગામ છે એ સારું મોભાદાર તરીકે ફેલાયું છે। અને ઘણી વખત તો કલાપી જેવા કવિઓની પણ ત્યાં પગલાં હોય છે। કલાપી છે એ લાઠી ગામના છે, એટલે કે કલાપીને પણ ત્યાં પગરવ હોય છે। હડલા રાજના ત્રીજા રાજવી એવા રામવાળા મૂળાવાળાને ત્યાં પણ ગગુભા આવે। હડાળા રાજના ત્રીજા રાજવી એવા આમવાળા મૂળુવાળાને ત્યાં પણ ગગુભા આવે અને હેમની મનભરી મહેમાનગતિ માણે। અને ત્યાં હેમ ભરી એટલે કે આમ જોવા જઈએ તો સોનું થાય, પણ ત્યાં પણ સોના જેવી મહેમાનગરી એ ગગુભા છે તે માણે છે। ગગુભા ક્યારેક દરબારને મીઠીને આગ્રહભરી વિનંતી કરે, બાપુ અમે તો અહીંયા પેટના ટાઢક વળે એવી મહેમાનગતિ લાવી લઈ છીએ, પણ આપ તો ગરીબીની ઝૂંપડીમાં પધારો, પછી કહે અમારું આંગણું પાવન કરો। એટલે ગગુભા છે એ દર વખત અહીંયા હડાળા તો આવે છે, પરંતુ ઘણી વખત અહીંયા આવે છે પછી ત્યાંના રાજવીરોને પણ કહે છે કે હું તો દર વખતે અહીંયા આવું છું, મહેમાનગતિ માણવાનો હું લાવો લઉં છું, પણ ક્યારેક તમે પણ અમારા ગરીબના ઘરે આવો અને અમારા ઘરને પાવન કરો। ભલે કવિરાજ, એટલે સામેથી એમને જવાબ મળતો કે ભલે કવિરાજ તમારા આગ્રહ છે, પણ અન્ન જળ હશે તો ક્યારેક આવી જવાશે। અન્ન જળ એટલે આપણે કહીએ છીએ ને કે ક્યારેક અમારું અન્ન અને જળ ત્યાં લખેલું હશે તો અમે આવીને ત્યાં તમારું આંગણું પાવન કરીશું। દરબાર આમ મીઠી વિનંતીઓની આશાભર્યા ઉત્તર આપે, આમ વખતો વખત ચાલે, એટલે દર વખત આવું ને આવું ચાલ્યા કરે। જ્યારે પણ ગગુભા અહીંયા આવે એટલે તેમને આવવા માટેનો આગ્રહ કરે અને સામેથી ત્યાંના રાજવીરો છે એમને સરસ તો આશાભર્યા તેમને જવાબ આપે। આમ દર વખત આવું ચાલ્યા કરે અને ખરેખર આજે મોકો મળી ગયો છે અને આજે અહીંયા ગગુભાને ત્યાં જવાનો ખરેખર આજે મોકો મળી ગયો છે, એટલે કે સમય આવી ગયો છે। આ બાજુ કવિરાજ ગગુભાને સંદેશો મળ્યો કે દરબાર સાહેબે ગામના પાદરમાં પધાર્યા છે। વાત સાંભળતા જ ગગુભાઈએ ભાવ વિભોર થઈ ઉઘાડા પગે દોટ મૂકી। હવે ગગુભા તો કેટલા સમયથી એમને આવકાર આપતા હતા પોતાના ઘરે આવવા માટે, મહેમાનગતિ કરવા માટે, પરંતુ આજે એને અવસર આવી ગયો છે। જેવો સંદેશો સાંભળે છે કે કવિરાજ આપણા ગામમાં આવ્યા છે અને તમને સંદેશો આપ્યો છે, અને સંદેશો સાંભળતા જ એ ગગુભા છે એટલા બધા લાગણીશીલ, ભાવ વિભોર થવો એટલે કે એટલા બધા લાગણીસભર થઈ જાય છે કે પગમાં ચપ્પલ પહેર્યા વગર જ પોતે તેમને આવકાર કરવા માટે દોડે છે। હે બાપુ, રામવાળા પાદરમાં ઊભા છે? એમ કહે છે કે શું વાત કરો છો બાપુ, આપણા ગામના પાદરમાં છે? ગામડાના ઉખડ બાખડ રસ્તાના ચાપુ પાકું અજવાળું વિંધતા કવિરાજ ઉતાવળા પગે ગામના પાદરમાં આવ્યા ને અંતરના અઢળક ઉમળકાથી આવકારતા દરબારને કહ્યું, પધારો પધારો મારા અન્નદાતા, આજ ચકલીના માળે ગરુડ પધાર્યા, અમારું આંગણું તમે પાવન કર્યું। જુઓ તો ખરા અહીંયા કેવા સરસ શબ્દોનો ઉલ્લેખ કરેલો છે, કેટલી સરસ મીઠી વાણીની અંદર એમનો આવકાર કરે છે। ગગુભા એમની પાસે દોડતા દોડતા જાય છે, રસ્તો ઉખડ ખાબડ એટલે કે આમ પગ મૂકતા પગ ઘણી વખત લપસી જાય, ઢોરાવાળો એવો રસ્તો છે, છતાં પણ આમ સંધ્યાનો સમય થઈ ગયો છે, ઝાંખું અજવાળું છે, છતાં પણ પોતે કવિરાજ ઉતાવળા પગે ત્યાં ગામની પાદરે જાય છે અને તેમનો આવકાર કરતાં કરતાં ઉમળકાભેર કહે છે કે આજે અમારા આંગણે પધાર્યા છો, અમારા અન્નદાતા એટલે કે અમે તમારું અન્ન ખાઈએ છીએ, અમે તમારે ત્યાં આવે છે, દરબારમાં ગીત ગાઈએ છીએ અને તમે અમને જે કંઈ દાન દક્ષિણા આપો છો એનાથી અમે અમારું ગુજરાન ચલાવીએ છીએ, એટલે તમે અમારા અન્નદાતા કહેવા। અમારું ઘર છે આમ કહેવાય ને કે ચકલીના માળા જેવું છે અને તમે તો ખૂબ વિશાળ ગરુડ સમાન છો। આજે તમે અમારું આંગણું પાવન કરવા પધાર્યા છો, આવો આવો પધારો પધારો એમ કરતાં કરતાં એમને આવકારે છે। દરબાર કવિરાજ ઉમળકાને હૃદયમાં કરણિયાના શ્વાસથી ભરી રહ્યા હતા અને દરબાર કવિરાજ આમ ઉમળકો એટલો બધો હતો કે કરણિયામાં જેમ શ્વાસ સાપ ભરતા હોય એવી રીતે પોતાના શ્વાસને ભરી રહ્યા હતા। બાપુ, આપ આમ પધાર્યા ને જાણે સોનાનો સૂરજ ઉગ્યો। અહીંયા ગગુભા છે એ સામે બાપુને કહે છે, દરબારને કહે છે કે તમે આવા ઓચિંતા અમારે ત્યાં પધાર્યા અને જેમ અમારા આંગણે સોનાનો સૂરજ ઉગ્યો હોય એવું અમને લાગે છે। કવિરાજ ગગુભાના સ્વરમાંથી જાણે નરવીને ગરવી લાગણીની સરવાણી ફૂટવા લાગી। સરવાણી એટલે કે શબ્દોની વાણી ફૂટવા લાગી
એટલે કવિરાજ ગગુબાના અવાજ સ્વર એટલે કે તેના અવાજમાંથી આમ એટલી નરમાશવાળી અને એટલી આમ લાગણીસભર વાણીઓ ફૂટવા લાગી. ગામનું પાદર ઝાંખું પાખું અજવાળું ને તેમાં આવા મબલક મેળા જેવો મનેકની મીઠી કોઠડી સંભાળના વટેમાર્ગો પણ ઊભા રહી ગયા હતા અને સાંજ તો જાણે આગળ વધવાનું ભૂલી ગઈ હતી. એટલે કે ગામના પાદરમાં જ એક બાજુ ગગુબા છે અને એક બાજુ દરબાર છે. બંને વચ્ચેની જે આ મીઠી સબર ગોઠણી એટલે કે વાતો સાંભળતા જ વટેમાર્ગો એટલે કે રસ્તામાં આવતા જનાર જે લોકો છે એ પણ આ બંનેની વાતચીત તો સાંભળવા માટે ઊભા રહી ગયા. અને અહીંયા તો એવું કહે છે કે સાંજ જે ઢળતી હતી એ સાંજ પણ આ બંનેની વાતો સાંભળવા માટે થોડી વાર ઊભી રહી ગઈ હોય, પોતાનો જવાનો સમય થઈ ગયો છે એમ ભૂલી ગઈ હોય એવી રીતે અહીંયા થોભી રહી હોય એવું લાગે છે. કવિરાજ દરબારે કહ્યું, આપણી લાગણીને હું સમજું છું, મને પણ આપણે ત્યાં આવવાની તાલાવેલી છે, પણ હું મોડું થઈ ગયું છે, રોકાવાય તેમ નથી. એટલે દરબાર કવિરાજને કહે છે કે તમારા આટલા બધા લાગણીસભર આવકારથી હું પણ સમજું છું કે હું તમારી તાલાવેલીને કે મારે પણ તમારા ઘરે આવવું છે, પરંતુ હું શું કરું, અત્યારે સમય નથી, મોડું થઈ ગયું છે અને રોકાવાય તેમ નથી. ગગુબા હાથ જોડીને એમ ઊભા રહ્યા. ગગુબા એને હાથ જોડીને વિનંતી કરે છે કે અહીંયા આવ્યા છો, અહોરી વેળા થઈ ગઈ છે, હવે આવી રીતે ન જવાય, તમે અમારે ત્યાં વિસામો કરીને જાઓ. આ તો અહીં નીકળ્યા તે થયું કે ગગુબાને મળતા જઈએ. એટલે પેલો દરબાર છે તે કહે છે, આ તો તમારા ગામમાંથી નીકળ્યા અને તમારા ખૂબ આગ્રહના કારણે એમ થયું કે ચાલો ગગુબાને મળતા જઈએ. આપ રાજવીએ મને ગરીબને યાદ કર્યો તે ધન્ય ભાગ્ય. મારા હર્ષાવેશના ગગુબાનો સ્વર ક્ષીણ થવા લાગ્યો હતો, પણ આજની રાત રેણ રોકાવ તો ઘર જ નહીં આખું ગામ રાજી થશે. એટલે ગગુબા કહે છે, ખૂબ આજીજી કરે છે કે તમે અમને ગરીબને યાદ કર્યા, એ તો અમારું અહોભાગ્ય કહેવાય, અમારું ધન્ય ભાગ્ય કહેવાય કે આજે અમારું ભાગ્ય ખુલી ગયું છે. પરંતુ હર્ષાવેશથી ગગુબાનો સ્વર છે હવે આમ એકદમ ઝીણો થતો જાય છે, ખૂબ આજીજી કરે છે અને કહે છે કે આ રાતની રેણ રોકાવ, એટલે કે આજની રાત જો તમે અમારા ઘરે રોકાઈ જાઓ તો માત્ર હું જ નહીં પરંતુ અમારું આખું ગામ છે તે પણ રાજી થઈ જશે. આગ્રહ છે તો ચા પાણી પીવડાવી દો બસ. એટલે દરબાર કહે છે કે તમારો આટલો બધો જો આગ્રહ છે તો રોકાવું તો નથી, પણ ચાલો તમારા ઘરના અમે ચા પાણી પી લઈએ. દરબાર ગગુબા ઘરે આવ્યા, ચા પાણી પીધા, એકબીજાના પરિવારના અંતરખબર પૂછ્યા. પછી દરબારે હળવેકથી પૂછ્યું, કવિરાજ ઓણ સાલ અનાજ પાણીનું કેવું છે? એટલે દરબાર પછી બંને બેસે છે, વાતચીત થાય છે, એકબીજાના ખબર અંતર પૂછે છે, વર્ષ કેવું છે એના વિશે વાત કરે છે. અને વાતમાં દરબાર ગગુબાને ઘરે પૂછે છે કે આ વખતે તમારે કેવું છે એમ અંતર પૂછ્યા અને હળવેકથી પૂછ્યું, કવિરાજ ઓણ સાલ અનાજ પાણીનું કેવું છે? એટલે કે આ વર્ષે તમારે કેવું છે એમ. ઓણ સાલ વરસાદ મન મૂકીને વરસ્યો નહોતો, નબળા ચોમાસાને લીધે ખેતરમાંથી ખાસ કંઈ નીપજ્યું નહોતું, જેથી ગગુબાને સાવ નબળો જવાબ આપતા કહ્યું, છે નહીં જેવા. એટલે ગગુબા છે એનો જવાબ આપતા કહે છે કે આ વર્ષે એટલો બધો વરસાદ પણ નથી થયો અને ચોમાસાને લીધે ખેતરમાં ખાસ કંઈ ઉપજ્યું નથી, એટલે કહેવાય કે નહીં એવું છે, વરસ ચાલ્યા કરે એમ. દરબાર જવાબ સાંભળતા પળભર વિચારતા થઈ ગયા. પછી થોડી વાર આડાવડી વાતો ચાલી. મોડું થયું છે આમ કહી દરબાર રવાના થયા. પછી તો દરબાર તો એમની બધી જ વાત પડખી ગયા કે કવિરાજને કંઈ આ વર્ષે અનાજ કંઈ છે ને, એટલે કે એમનું ખાવાનું કઈ રીતે ચાલશે એ પણ વિચારવા જેવું છે. એટલે થોડી વાર માટે દરબાર વિચારે છે અને પછી આડાવડી બીજી વાતો કરે છે, કારણ કે કવિનો અવાજ આમ જવાબ આપતા આપતા ગળું રૂંધાઈ જાય છે. એના ઉપરથી દરબારે ઘણું બધું પારખી લીધું અને પછી આડી વાતે ચાલી જાય છે અને મોડું થઈ ગયું છે એમ કરી રજા લે છે અને ત્યાંથી નીકળી જાય છે. રવાના થવું એટલે કે ત્યાંથી નીકળી ગયા. પણ તેઓના મનમાં એક વાત ઘર કરી ગઈ હતી કે કવિરાજ ગગુબાઈએ જ્યારે કહ્યું કે ચકલીના માળે ગરુડ પધાર્યા, તેનો અર્થ એ નહીં થયો હોય ને, પણ ચકલી પણ ચણ વગરની છે. એટલે જ્યારે ગગુબાઈએ અહીંયા દરબારના આવકાર કરતાં સ્વાગત કરતાં કહ્યું હતું ને કે પધારો પધારો, અમારા જેવા ચકલીના માળે આજે ગરુડ પધાર્યા છે. એટલે કે ચકલીને ચણ લેવા માટે તો બહાર જવું પડતું હોય છે. એટલે ચકલી અહીંયા ચણ વગરની છે એનો ઉદ્દેશ એવો તો નહીં હોય. એટલે કે દરબારના મનની અંદર તો વિચારોની માળાઓ છે તે ફેલાવા લાગે કે શું હશે અહીંયા કવિરાજનો કહેવા પાછળનો ઉદ્દેશ્ય શું હશે? શું કવિરાજના ઘરમાં ખાવા માટે અન્ન નહીં હોય? આ સંચયનો રવૈયો દરબારના મનમાં ફરવા લાગ્યો. એટલે કે દરબારના મનમાં આમ જેમ વલોણું ફરતું હોય એવી રીતે તેમના વિચારો છે એ રવૈયો એટલે કે આપણે જે છાશ ફેરવવાના જે રવૈયા હોય એની જેમ
ફરવા લાગ્યા. અંતર મને કોરવા લાગ્યા. પોતાના ગરુડની ઉપમા આપી અને કવિરાજ ખુદ ચકલી સમાન રહ્યા. એટલે કહે છે કે અહીંયા ગગુભાઈએ મને ગરુડની ઉપમા આપી, મને ખૂબ મોટો બનાવી દીધો અને પોતાને ચકલીની ઉપમા આપી એમ કહી પોતે વાક્ય અધૂરું રાખે છે. પરંતુ ચકલીની ઉપમા આપી પોતે એક નાદાન અને એકદમ કહેવાય ને કે એકદમ તુચ્છ એવા પોતાને ગણાવી દીધા છે. દરબાર હડાળા આવ્યા, મોઢેથી વાળું પાણી કરી ઢોલિયા પર પોઢ્યા, પણ ઊંઘ આવી નહીં. પછી તો દરબાર પોતાના ગામમાં હડાળા આવ્યા અને મોડેથી, એટલે કે થોડુંક મોડું થઈ ગયું હતું એટલે પોતે વાળું પાણી કર્યા. વાળું ખાસ યાદ રાખજો, આપણે જોઈ ગયા અગાઉ કે જે સવારનું અગાઉના લેસનમાં પણ જોઈ ગયા કે જે સવારનો નાસ્તો હોય તેને શિરામણ કહેવાય છે, સાંજનું જે ભોજન હોય તેને વાળું કહેવાય. એટલે કે વાળું પાણી કરે અને પોતે સૂવાનો પ્રયત્ન કરે છે પણ તેને ઊંઘ આવતી નથી. એટલે વાળું પાણી કરીને સૂવાનો પ્રયત્ન કરે પણ તેને ઊંઘ આવતી નથી. આમથી આમ પડખા ઘસી રહ્યા છે. રહીને એક જ વાત તેના મનમાં કમર વલોણાની જેમ ઘૂમ્યા કરતી હતી. કવિરાજે ચકલી અને ગરુડની ઉપમા આપી ક્યાંક મરણમાં સંભળાવી તો નહીં દીધું હોય ને? એમ કહે છે કે અહીંયા પેલા કવિરાજે આવી ઉપમા આપી અને કંઈક એનો મર્મ તો કંઈક એની પાછળનો ઉદ્દેશ્ય બીજો કંઈક તો નહીં હોય ને? એમ જ નહીંતર કવિરાજ બોલે શું કરવું એમ વિચારીને પોતે આગળ જાય છે. નહીં દીધું ને એ જ નહીંતર કવિરાજ બોલે શું કરવા? દરબારના દિલમાં રેણ થઈ ગયું, પાકું થઈ ગયું. એટલે કહે છે કે જો આવું ન હોત, એના મનમાં જો આવી કંઈ આશા જ ન હોત તો આવું એ બોલત નહીં. આમ વિચારીને એના મનની અંદર રેણ થઈ ગયું. રેણ થઈ જવું એટલે કે આપણે કોઈ બે વસ્તુને સાંધવા માટે જે રેણ, એટલે કે જોડાણ કરવા માટે જે કરીએ ને એને રેણ કહેવાય. એટલે અહીંયા દરબારના મનમાં એ શબ્દો વારંવાર ઘૂંટે અને મનમાં એ આમ રેણ થઈ ગયા, એટલે કે સંધાઈ ગયા, પાકું થઈ ગયું. સવારમાં દીવ ઉગતા સાથે દરબારે હુકમ કર્યો, ખારી ગામનો જે વજે સનાળી ગામે મોકલી દો. એટલે કે ખારી ગામનો જે વજે તેને સનાળી ગામે મોકલી દો. ખારી ગામેથી આવેલા અનાજના ગાડા જે બગસરા ગામે મોકલવાના હતા પણ દરબારનો હુકમ થયો, સનાળી ગામ માટે સાંબંદા કરાયા. એટલે કે પછી ત્યાં તેમણે જે વજે હોય તેમને બોલાવે છે અને હુકમ કરે છે કે અહીંયા જે કાંઈ અનાજ છે જે આપણે બગસરા મોકલવાનું છે એ બધું જ અનાજ તમે સનાળી ગામમાં જવા દો. સાથે કામદારે પંચાયતા ભેળી એક ચિઠ્ઠી પણ લખી દીધી અને સાથે એક ચિઠ્ઠી પણ મોકલવામાં આવી. હાથમાં લો તો મુઠ્ઠી ફાટી જાય એવું ફળદ્રુપ અનાજ ભરેલા ગાડા જ્યારે ખોબા જેવડા સનાળી ગામમાં પાદરમાં ઊભા હતા ત્યારે ગામ લોકોને નવાઈ લાગી. એટલે કે આમ મુઠ્ઠી ફાટી જાય એવું અનાજ, એટલે કે આમ સારું અનાજ, એવું નહીં કે વધેલો ઘટેલો માલ હતો, ખૂબ સરસ અનાજ અને એક નાનકડા એવા ખોબા જેવડા ગામમાં આવીને ગાડા ઊભા રહ્યા એટલે ગામ લોકોને પણ નવાઈ લાગી. ગગુભાને તેમને ઘરેથી બોલાવ્યા. રાજનું તેડું જાણે ઉતાવળના પગે આવ્યા. એટલે કે ગગુભાને બોલાવવામાં આવ્યા અને ગગુભાને સાંભળો કે રાજનું તેડું છે એમ માને અને પોતે ઉતાવળા પગે ત્યાંથી ચાલવા લાગ્યા. લ્યો ગગુબા, બાપુએ ચકલા માટે ચણ મોકલી છે. અને ત્યાંથી એવો જવાબ આપવામાં આવ્યો કે લ્યો ગગુબા, બાપુએ ચકલા માટે ચણ મોકલી છે. ચકલા માટે ચણ મોકલી છે એનો કહેવાનો ભાવાર્થ એ હતો કે જ્યારે ગગુબા અહીંયા દરબારને મળવા માટે આવ્યા હતા ને એને જે શબ્દો ઉચ્ચાર્યા હતા કે જેવા ચકલીના માળે ગરુડ પધાર્યા, એ એમના મગજમાં રહી ગયું અને સંદેશો પણ દરબાર એવો જ મોકલાવે છે કે ચકલી માટે ચણ મોકલાવે છે. તો સાંભળી લો. આમ કહી પંચાયતે ગર્વિક નજરે ગગુભા સામે જોયું, પછી આગળ કહ્યું ને બાપુએ કીધું છે કે દાદો સૂરજ નારાયણ ભલે છે તો સાંભળી લો કે દરબારનું આવું કહેણ અને ચિઠ્ઠીના શબ્દો ગગુભાને વશમાં લાગ્યા સમસમી ઊભા રહી ગયા. એટલે કે જ્યારે દરબારે જે કહેણ મોકલાવ્યા હતા ને કે આ ચકલી માટે ચણ છે અને દાદો સૂરજ નારાયણ ભરે છે, એટલે કે સૂરજ દાદા જેમ આપણને બધાને સૂર્યથી પ્રકાશિત રાખે છે એમ દરબાર છે એ તમારા માટે સૂરજ સમાન છે, એણે આ અન્ન મોકલાવ્યા છે. આ સાંભળતા જ ગગુબાને વશમાં લાગી ગયા. એટલે કે આમ દુઃખ લાગી ગયું કે શા માટે આવું કહેણ મોકલું છે. બાબુને મન લાલચું તો નહીં જાણ્યું હોય ને? કહે છે કે બાપુએ તો મને લાલચું તો નહીં સમજી લીધું હોય ને? ગગુબા મનોમન ભાંજરડા કરવા લાગ્યા. બાપુ, મેં તો અમથું જ કીધું હતું કે ચકલીના માળે પધારો, આપની મોટપ ખાતર આવી ઉપમા દીધેલી, પછી તો ઓશિયાળા થઈ સ્વગત કહે પણ આપ તો મને ખરેખર ચકલી સમજી બેઠા. પછી તો અહીંયા ગગુબા ખૂબ વિનંતી કરે છે, મનોમન વિચારે છે કે મેં તો તમારું સ્વાગત કરવા માટે આવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું, મેં તો તમારી મોટપની ખાતર આવા શબ્દોનું ઉચ્ચારણ કર્યું હતું, પરંતુ તમે ખરેખર આજે તમે મને ચકલી સમજી બેઠા છો. ગગુબાના ગરવીલા મોં પર શોભનું લીપણ લીપાઈ ગયું.
ગગુબાનો જે ગરવીલો મોં છે, એટલે કે જે ગળગળા મોં ઉપર એક શોભનું લીપણ લીપાઈ ગયું, જેમ આપણે ઓસરીમાં લીપણ કરતા હોય ગાર માટીનું, એવું એક એના શોભનું લીપણ લીપાઈ ગયું. કે પછી મેં અનાજની નબળી વાત કરી, એટલે પછી જાણે સામેથી અનાજ આવ્યું એટલે જ અનાજ મોકલ્યું હોય બાપુએ. એટલે કહે છે કે હવે ખબર નહીં કેમ કર્યું હશે, ચકલીનો માળો કીધો એટલા માટે અનાજ મોકલું છે, કે પછી સામેથી અવાજ આવ્યો એટલે જ અનાજ મોકલું હોય એવું બાપુએ. ગગુબાના હૈયામાં ઉદ્ગાર ઉઠ્યા, વાહ અમારા અન્નદાતા, વાહ આપની દિલાવરી. એટલે અનાજ મોકલું હોય એટલે સામેથી એનો અવાજ આવ્યો કે ના, સામેથી જ અવાજ આવ્યો કે એટલે જ અનાજ મોકલ્યું હોય. બાપુનો આવા ની ઉદારતા સાંભળીને અને ગગુબા કહે છે કે એના અંદરથી ઉદ્ગાર નીકળે છે કે વાહ અમારા અન્નદાતા, વાહ તમારી આપની દિલાવરી. એટલે કે તમારા જેવા ઉદાર દિલવાળો તો બીજું કોઈ ના હોઈ શકે. અને સરસ રીતે અહીંયા જે એકબીજા વચ્ચેની જે આપલે છે, પહેલાંના સમયની અંદર તો જે આપણે કહીએ ને કવિરાજ હોય કે ગામના વાળા હોય, બધાને ત્યાં અનાજો ભરવામાં આવતા હતા. તો અહીંયા જે દરબાર છે, પોતાના ત્યાં કામ કરનાર અથવા તો પોતાની નીચે રહેનાર કોઈ માણસ અન્ન વગરનો ના રહે એવી ઉદાર ભાવના અહીંયા જે દરબારે પાઠવી છે, એનું ખૂબ સરસ અહીંયા આપણી સમક્ષ એક ઉદાહરણ પૂરું પાડ્યું છે કે ભલે ગમે તેવું હોય પણ તમારે ત્યાં આશરો રહેનાર વ્યક્તિ છે, કોઈ ભૂખ્યું ના રહે, કોઈ તરસ્યું ના રહે, એની ઉમદા ભાવના આ લોકકથાની અંદર રજૂ કરવામાં આવેલી છે. અહીંયા આપણું ચેપ્ટર છે તે પૂર્ણ થઈ જાય છે. તો એમનો સ્વાધ્યાય અને રૂઢિપ્રયોગ, શબ્દ સમજૂતી સમગ્ર આપણા લેસનની અંદર, આપણા બુકની અંદર ઉતારી અને લેસનને પૂર્ણ થઈ જાય એટલે તરત જ PDF બનાવીને મને સેન્ડ કરી દેજો.